श्रीमद जयसिंह बापा कैसेट नंबर 463 मऊ तारीख 2/5/1982। ગવાય છે એક પ્રાચી પપ્પો માર કરે છે અને ભૂખો હોવું છું તમે કોઈ હેણા આવો એટલી વાર ભૂખો આવી ગયું તમારે કહો જો તમારે કોઈ પ્રકારની ચિંતા કરવા પડે એવું નથી પણ પપ્પો જ માર કરો છો આમાં આજીવ ખર્ચો નથી કરતા હું જોવાનું સવારે કશું જોવાનું નથી કોઈ શહેર નહીં જોયું હોય તો બાલનું જોયેલું શહેર આ બધું તારે મોય લગે તો શાંતિ રાખો આ ભજન શું ગાય છે ભાજી ગ્રંથો ને વેદ ભરપૂર જાણ્યો સકળમાં અકળ દેખાયો બધા ભગવાન દેખાણો એ સેવી ભૂમિકા છે દૂર જાણ્યો છો બી દેવ અમારો પ્રગટ પહાડ દેખાયો રગ રગમાં રોમ રોમમાં ભગવાન દેખાય જીવની શેઠી યોગતા જોઈએ શેઠી લાયકા જોઈએ શેઠી વર્તીની સ્થિરતા જોઈએ શેઠી ભાવ શુદ્ધિ જોઈએ તો આપણે જમજમ ફરીએ અને આ હમ જાય તો બને નહીં ગમે તો તમે ગમે આવો દેવો ઇન્દ્રવો રાજાઓ રંકવો ફકીરો બાજુ સાધુઓ સંન્યાસીઓ પણ એ બધા દેહના કર્મો છે એ તો કર્મનો દાખલો છે આમ તો બદલાતા વાર થાય ને આ તમે બધા થઈ જઈને બેઠા છો પણ એક કાસા હું તમે તો તમે બધો નથી ખોટી મિથ્યા ગણશે આ મૂર્ખ નો અવતાર કહેતા હતા એ અહંકારી જીવ હોય મૂર્ખ કહેવાય જેનો અહંકાર ભગવાનમાં લીન થઈ ગયો હોય આ ગુરુની સાચા શેમ માગે છે આ જીવ કે અહંકાર થી જીવજો છે હું કરતાનું ભોગતાનું ગણીનું મારું ના બીજાનું તો આ વાત છોડવા સારું ગુરુનું શરણ છે ગુરુનું શરણ લે એને શું થાય કે અહંકાર મટી જાય દાસો ભાવ નિર્મળ દશા આ બધામાં ભગવાન તમે કરો છો બધામાં ભગવાનનો દર્શન કરો સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં બધે જુઓ રોમ રોમ ને રગ રગમાં તમારા શરીરમાં જુઓ તો આમ જુઓ ને બધા તમને ભગવાનનો પ્રતિભાસ થાય હો ભગવાન એ દયાળુ આ દેવળ ઘી બનાવી છે સત્તાઈ ઘી રાખ્યું છે અને મુકાઈ જાય તો મારી કોઈ સત્તા નથી દીકરો હોય બળદ હોય દેહ હોય જેમ આ પહાડ સાધન છે એક ઓબો હોય અને હોમણ કેરીઓ હોય તો મારે તો શેતન જો મુકાઈ જાય તો બધો જોડી પડે તો આ બધામાં જે પરમાત્મા તું છે આવો શુદ્ધ ભાવ થાય તો પોતાનો વિમાન ઘડી જાય હું અને મારાની જે ગોઠ પડી છે આપણને ભૂત દ્રષ્ટિની ભ્રમણા એ આ બદલવાળો કે છે બાકી ગ્રંથો ને વેદ ભરપૂર જાણ્યો સકળમાં અકળ દેખાયો અનુભવ મારા ઓર મારે આવ્યો દૂર જાણ્યો છો મેં તો દેવ અમારો પ્રગટ પહાડ દેખાયો પણ આપણે ખરીએ તો શાંતિ પામો તમે જો કર્યું ને કરવું કર્યો કારણ કે તમારા જીવનમાં શાંતિ નહીં આવે પણ તમે બિલકુલ ખરીદો ઘી ઠરાઈને ખરીદો શાંતિ પામી દો ખરેખર આ ભગવાનનું છે આ બધા ભજનોમાં સિદ્ધાંતો આના આવે છે કે આ બધું જ ભગવાનનું છે ને આ બધામાં જ કરતા હતા ભગવાન છે તો પછી તમારે મારા શું કરવાનું છે મનુષ્ય અવતાર ભગવાનના આધારે થઈ જવું ન મનુષ્ય અવતાર અહંકારના આધારે થયો છે એ જગતવાસી જીવ કહેવાય હું કરતાનું ભોગતાનું ભાઈનું બાઈના મારું ના બીજાનું આ જીવ કહેવાય એ કર્મના બંધનમાં જાય છે તાર ભગવાનની ભક્તિ આવે એના શું થાય હમન તું અને દત્તર તું અહંકાર મરી જાય ને બધામાં તું ही થાય કહો ભગવાનમાં તું પવનમાં તું પાણીમાં તું ધરતીમાં તું અનાજના કણ બનાવવામાં તું શરીર આવો દેહ બનાવવામાં તું પરમાણુ દેહ કી બનાવ્યો આ બધું તારું દોન દીધેલું છે આ દયાળુનું દોન દીધેલું છે અને આ બધા જીવો તારા છે આવો ભાવ થાય તો ભગવાનનું સમર્પણ કરતાનો ભાવ આવે પોતાની આની ઓળી કાઢી પડી જાય હું ને મારાની ગોળ છૂટી જાય બધા તું ને તારું થાય અમીમય ઓફ થઈ જાય દરિયા જેવું દિલ થઈ જાય સમુદ્ર જેવું મન થઈ જાય અને તમે જોશો ત્યાંથી મરીને મૂકાય એ તો પશુ કહેવાય પણ જીવતો મુકાઈ જાય જેમ હું આ ગામમાં આવ્યો છું અને જો હું રહ્યો છું પણ આ બધી સુવિધાથી હું મુકાયેલો છું
મારા એનો કોઈ નથી વ્યવહારિક મને આમ સંસાર કહું કોઈ દુઃખીનો છું અને હું આવ્યો છું તો એક જ કારણ છે ધર્મનારથી આવ્યો મારામાં આત્મા ને તમારામાં આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ આટલું કોણ સમજવા મારો દેહ ને દુનિયા વિહરી જવું ને અંતરાત્મામાં ડૂબી જવું આટલા કોણ માટે હું આવ્યો છું તો આ બધા સાધનો છે એ સાધનો હું બધા ઘરો મારું છું ગામ મારું છું બધા મોનીને પાડું છું ધોરણ સુરણ બધાને પાડું છું પણ મોય વર્તી છૂટી પડે છે તમારા કોઈ બીજું કારણ નથી બંગલા હોય બેલ હોય માળીઓ હોય પણ મારા કોઈ નથી જેમ વ્યવહારિકમાં મને આ ખબર પડે છે તો જેમ મને મુક્તિ વર્તે છે એ ભગવાનની ભક્તિ આવે ત્યારે પાણી ને પવન ને ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને આ બધા જે તત્વો છે એ ખરેખર બધા ભગવાનના આધારે છે ભગવાનની જ સત્તા છે હું ને મારાની સત્તા કોઈ નથી છોકરો હોય માંથી જીવ જાય તો તમે હાર્યો તમારો જીવ માંથી જાય તો હાર્યો બળદો હોય માંથી જીવ જાય તો હાર્યો ધરતી ડગર તમે ટકાવો અનારતા કર ઉઠીને બહાર નાખે છે મોય જાય તો ઉપર કડ બે નથી નો બે તો બેહાડો તાર ખોવ એ રોમ રોમ ને નારી નારીઓ પોકો છે એ ન પોકે તો તમે ચાલુ કરો તારે આપણે ખોટું વિમાન કરીએ ઊન મારું ઊન મારું ઊન મારું ઊન મારું હું કરું હું કરું હું કરું આટલી વાતની તમે શાંતિ કરો એક ફેરો તમે નથી કરો ખરેખર હે પરમાત્મા તમે છો ના બધું તમારા આધારે છે આ બધું વિશ્વ તમારા આધારે ખરું છે તો આ તો માસ્તરો નિહાળમાં છોકરોના પાઠ હાલતા મંદિર તારો વિશ્વરૂપારો સુંદર સર્જનહારે મંદિર તારો વિશ્વરૂપારો સુંદર સર્જનહારે પરા પરતા બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ શાણે થાય તારી બ્રહ્મ ભાવના થાય આ બધામાં હે પરમાત્મા તું છે આ બાળકોને નિહાળમાં આવા શુદ્ધ ભાવ કરવા સારું પ્રાર્થના માસ્તરોએ આગળના વખતમાં આલેલી છે
તો અત્યારે જો આવું શુદ્ધ ભાવ આપણે કરીએ તો આપણી વૃત્તિ ઠીક થઈ જાય। આ વિશ્વ છે ભગવાનનું મંદિર છે, ના બધા જીવ છે પરમાત્માના છે। આ વિશ્વના ધણી પરમાત્મા છે, આપણને વશમાં મુમત થઈ ગઈ છે। અજ્ઞાન કેમ ન કહેવાય? અહંકાર થઈ ગયો છે, હું ન મારું, હું ન મારું, હું ન મારું। પણ તમારા મારા જેવા કેટલા થઈ ગયા નિષ્ફળ ગયા? પેલા કેટલા સિયા હતા નિષ્ફળ ગયા છે પત્તો છે। અને અત્યારે એવો આવે તો કોઈ કહેવા દે? કારણ આ દુનિયાની બ્રહ્મ ખાડ છે, આમાં વિવેકપૂર્વક વિચાર કરો, શાંતિ પામો, તમે ઠરો, બધા આત્માઓને ઠારો, અંતરમાં ખૂબ શાંતિ ધારણ કરો, લ્યો જો ખાવ ખરાવો, પણ આ વસ્તુ કેની અને કોના આધારે છે આટલો જો તમે વિચાર કરો। જો આ ભક્તિ એ વિષય નાવા ધોવાનું એ વ્યવહાર ભક્તિ છે, શરીરનો ધર્મ છે, પણ મોયલી આત્માની શુદ્ધ ભાવના થઈ જાય, અંતઃકરણમાં મનના મલિનતાના ભાવ દૂર થાય, અંતઃકરણ હોય ઉજળું, ધરતી મર ટળી જાય, સર્વ લાગે શુદ્ધવા, એ મહાપદનો મહિમા। અંતરના ભાવો શુદ્ધ થઈ જાય તો તમારા હૃદયમાં ભગવાન છે એમાંથી પુકાર પાડી જાગી ઉઠી। ભગવાન એ દુર્દેશાળનો વિષય નથી, પણ જ્યાં સુધી ભાવ શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી હૃદયના ભગવાન પ્રગટ નહીં થાય, હૃદયના ભગવાન પ્રગટ નહીં થાય ત્યાં સુધી ભગવાનનો દર્શન દુર્લભ છે અને તમને શાંતિ નહીં આવે। પણ જો આવા શુદ્ધ ભાવ રાખો તો અંતરમાં શાંતિ આવે। આ વિશ્વમાં બધા પરમાત્મા છે, આ બધું પરમાત્માનો આવો ભાવ થાય એ રાગ દ્વેષ રહિત જીવ થાય। રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ મોક્ષનો પંથ। રાગ દ્વેષ એ ખરીશા, એ તળું તો આપે જગદીશા। રાગ દ્વેષ ટાળવો હોય તો બધામાં એકાગ્ર ભાવ કરો અને જે વસ્તુ જુઓ એ બધી વસ્તુ તપાસી જુઓ। તમારામાં આત્મા દેવ છે તો એ બધા આ શરીરધારી છો, પણ બધા આત્માઓ છો, અંશો છો પરમાત્માના, સિદ્ધ સમ આત્માઓ છો। સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જન દશા નિમિત્ત કારણમય। જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ। તો આવા શુદ્ધ આત્માના ભાવ રાખો અને આ જીવનમાં જીવો, બધામાં હંપ રાખો, નિર્વેર વર્તી કરો, કપટ કાઢી નાખો। બીજા કોઈ નિરાધાર જીવ હોય એના આધારિત થો। કોઈ બળદ હોય, બેહ હોય, ગેળો બળદ હોય, ગેળી ગાય હોય, ગેળું ગજાડું હોય, કોઈ કૂતરું હોય, કોઈ માનવી હોય, તે આત્માને સંતોષ આલો। કોઈ નિરાધાર હોય તો એના નેઢું હોય તો એના મા બાપ થઈ ગયો, મોટું હોય તો એના દીકરા થઈ ગયો, દીકરીઓ થઈ ગયો, પણ એને ઠારો, એના આત્માને સંતોષ આલો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો। ભગવાનની ભક્તિ આવે, સર્વભૂત હૃદયમાં પરમાત્મા છે આવો ભાવ થાય ત્યારે પોતાનો અભિમાન કરી જાય, દાસોહમ ભાવ આવે, બધામાં તુહી તુહી તુહીનો ભાવ આવે, પશુ ભક્તિ ખીલે। ખેતરમાં જેમ બીજ વાવીએ પણ જો પાણી ન પાઈએ, નીમનું બીજ પહેરીએ તો તાપમાં કોઈ હેતી ઉગે ને પાક આવે ને, પણ ખેતરમાં રતી બીજ વાવી અને પછી પાણી પાયું હોય તો પછી હેતી ઉગે તો ખીલી નીકળે। કારણ મન વસન અને કર્મ આપણામાં આત્માના બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે, આવો શુદ્ધ ભાવ રાખી અને સ્વભાવ જાળવો। વર્તમાનમાં મોટા મોટી ભક્તિ એ કે સ્વભાવ ન બગાડો, કોઈ આત્માથી વેર અને વિષમતા કાઢી નાખો, દેહના ધર્મ પાળો, માવો દીકરીઓ, બાપાઓ દીકરાઓ, કુટુંબો ગોત્રીઓ, નાતી જાતિ જેવો એ હોના નાત જાતના હોના અધિકાર પ્રમાણે ધર્મ પાળો। કૂતરા ભેગું ખાઓ એ કોઈ ક્ષમતા કહેવાય? તારે એક ક્વાર્ટરમાં કોઈ દારૂ લ્યો કે વ્યસની હોય, દારૂ પીનાર આજે દારૂ પીધો હોય અને 100 મહિને મળે તે માણસ નરકી જાય। એ હોય એઠો ઠીકરો હોય, એમાં સાપ્યો ને પોન ખો ને જમતમ ફરો, નાટક સિનેમાઓ ફરો, એ કોઈ ક્ષમતા ન કહેવાય, એ તો નાસ્તિકતા છે। તારી ક્ષમતા છે ને કહેવાય કે દૈહિક ધર્મ હોના અધિકાર પ્રમાણે પાળો, મા હોય માના ધર્મ પાળો, દીકરા હોય દીકરાના ધર્મ પાળો, બાપ હોય બાપના ધર્મ પાળો, દીકરીઓ હોય દીકરીઓના ધર્મ પાળો, હાહુ હોય હાહુના ધર્મ પાળો। હાહુ હોય તો જે પારકે ઘેરથી દીકરી લાવો એનો વહુ ન કહેવાય, ધર્મની દીકરી કહેવાય। કે શું કહેવાય?
મોય હૃદયમાં ગુહામાં એકલો ચેતન દેવ ભગવાન છે અનંત જ્યોતિમાં 3 લોકનો નાથ. તો એને ધર્મની દીકરી કહેવાય. ખોટો હક ના કરો. ધર્માદુ લાયા એ શિક્ષેલી કહેવાય, હે દેવ કહેવાય એને. આમ ખરા નામ તો દેવ છે, પણ આમ વ્યવહાર ધર્મની દીકરી કહેવાય. અને એ દીકરી આવે એના હાહુ હોય એના પ્રત્યે સેવો ભાવ જોઈએ. ધર્મની માતા સમજવી જોઈએ. પાપની માતા ઘેર મેલી, જેના પેટ અવતાર લીધો છે એ માતા ઘેર રહી, પણ હાહુ હોય ધર્મની માતા ગણાય. બાપ દીકરાઓ તો દીકરા પ્રત્યે બાપને શું ફરજ જોઈએ અને દીકરાના બાપ પ્રત્યે શેની ફરજ જોઈએ કે જો મા બાપના ઋણમાંથી છૂટવું હોય તો દીકરાના મા બાપને સંતોષ આલો, બધાનો આશીર્વાદ મેળવે. અને દીકરાને બાપને શું રાખવું જોઈએ કે એની સંગત ન બગડવી જોઈએ, એને સંસ્કાર હારા મળવા જોઈએ, એની બેઠક હારી જોઈએ, એને વિચારોનો સંગ હારો મળે અને એને સત સંસ્કારોનું પાછું આલો. ધન વૈભવ નહીં હોય તો કમાઈને ખાય, પણ સત સંસ્કારો હા તો આ લોકમાં શાંતિ ભોગવે અને પરલોકમાં મોક્ષ ગતિ પ્રાપ્ત કરે. તો મોટામાં મોટું ધન કેનું નામ કહેવાય? સત સંસ્કાર બાળકોને આલો. દીકરીઓ હોય દીકરીઓના હારા સંસ્કાર એળો. મા હોય એની ફરજ છે કે દીકરીના હારા સંસ્કાર આલવા. દીકરી જો હારીમાં જાય તો એની મન વસન અને કર્મ ને બેઠક ને વિચાર ને સંગ એ બધા જાળવે તો એના સંસ્કારે થકી કે જો દીકરી તને પ્રેરાય છે તો નાવાની કોઈ હગાઈ નથી. જો ભગવાને તારે ઋણમાંથી મુક્ત થવા તારે જવાનું છે તો પતિમાં પરમેશ્વર ભાવ કરે અને બધા જીવ ભગવાનના આટલું જાળવે. દાસોહમ ભાવ રાખી બધા આત્માઓને પ્રસન્ન કરે. મન વસન સ્થિર રાખ. ભગવાનનો વસન કોઈ નવરાશનો ટેમ મળે તો કોઈ સારું પુસ્તક મહાપુરુષોનો જીવન ચરિત્રો હશો. જો કોઈ નાવાની આગાહી નથી તો જેને ધણીપણું કરે એના નરકને બોલાવવો પડે. હે હું હોય આવ્યો છું અને આવો નવો ધણી થઉં મારા નરકને બોલાવવો પડે. જો ઓઢવા પાથરા કરતી છે. એક સત્સંગના નિમિત્તે હું આવ્યો છું અને હું આવીને જોવાનો ધણી આપો કરું છું કે આ ગાદી મારી છે, આ ઉતર્યો છે ઘરે મારું છે ગોમ, આ ગોમમાં તો મારી શેરી હાલત થાય. નરકનું તો બોલાવવું ના પડે, પણ વ્યવહારમાં જેલ આવે. અત્યારે જ આવા હોય તો બિલોડ પાસે છે ને એવો વાર લાગે ને. તારે એક વ્યવહારમાં આટલી ભૂલ ખાતર મારી આવી દશા થાય ત્યારે તમને કોઈ વિચાર થતો નથી કે શેરી જગ્યાએ વાહ પૂર્યા છે, શું જઈને રહો છો. અને સ્વભાવ બગાડો, સ્વભાવ બગડે માતાઓનો. અરે મરી જવું સારું પણ સ્વભાવ બગડે ખોટું. અને પુરુષોએ તમે વધારે ભક્તિ ન કરો પણ સ્વભાવ ન બગડે આટલું જાળવો. નરતન હીરો ગફલત ન ગુમાવો, વારંવાર આંખ ન આવો. પુરુષનો અવતાર છેલ્લો અવતાર, ભગવાનના ભજન માટે અવતાર. અને આપણો સ્વભાવ ભાઈ ભાઈઓમાં વેર પડે, કટમમાં હગા સંબંધમાં વેર પડે, એક એકને બોલતું હોય ને ન બોલતું હોય ને આ જો કૂતરો કાઢો ના જેવો વ્યવહાર કહેવાય. તારે આપણું દિલ દરિયાવ જોઈએ, સમુદ્ર જેવું મન જોઈએ, ધરતી જેવી ધીરજ જોઈએ. ક્ષમા, પુરુષમાં ક્ષમા હોય. પુરુષનું પુરુષ તત્વ તમે જોયું નથી. પુરુષ ક્યારે કહેવાય કે જે મેરું ડગે પણ જેનું મન ના ડગે, ભલે બાજી પડે બ્રહ્મોડા જેટલા સતીનું વસન છે. તો રામજી બાપા લખ્યું છે, હે મન મન ડોલે, પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓ હમ હે તુજ મોય, પડદા પરગટ બોલે. મનની સ્થિરતા થા તો તમારા હૃદયમાં ભગવાન પોકાર પાડી જાગીને કહે તો હારો 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 મોય છું. શ્રીમદ રાજચંદ્ર એક પ્રમાણ આવ્યું છે કે જીવને મોટા મોટી ભૂલ આ પડી છે કે હૃદયમાં ભગવાન ચેતન આત્મા છે એને ભૂલી ગયો છે અને ભગવાનને ખોલવા નીકળ્યો છે. જીવ એ વિશે ભગવાનનો પત્તો જ લાગતો. પણ જો હૃદયમાં તમારામાં આવો ચેતન આત્મા છે, આ બધામાં આત્મા છે, આ બધાના ધણી પરમાત્મા છે, આવો શુદ્ધ ભાવ રાખીને વર્તન કરો તો જેટલું આવરણ ઓછું થાય એટલો ભગવાન માંથી પોકાર પાડે. મોઢું ભગવાન તો જાગવાનું, હૃદયમાં ભગવાન છે એ જાગી તારે સુખ તો પ્રગટ થવાનું. તો બધા વર્તમાન સુધારો. આજે તમે ભેગા થયા છીએ એક આત્મા અને પરમાત્માના માટે ભેગા થયા છીએ. દેહના અર્થે નથી. વ્યવહારમાં જઈએ એ બધા દેહના ધર્મો છે, પણ આજે આપણે મળ્યા છીએ એ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ. મહાપુરુષોના
મહાબોધ તત્વો વિચારી અને આપણા આત્માના બધા આત્માના બધું પરમાત્મા છે પરમાત્માને અર્પણ કરવા આ ગુરુ મહિમામાં આવ્યા છીએ આપણે ધર્મ નિદાન ઉપર આવ્યા છીએ તો બધા આત્મા ભાવ પર આવો લ દ ફળ ફરાવો કર્મ કરો અને કર્મનો વિમાન ન આવે તો એ કર્મ પરમાર્થ કર્મ કહેવાય સત્કર્મનું નામ કહેવાય નકર તમે કર્મ કરો અને કર્મનો વિમાન આવે એ સત્કર્મ નથી એ જ અસત્કર્મ કહેવાય લ દ ફળ ફરાવ પણ એકાગ્ર ભાવ થઈ જાય કે મારામાં કોણ અને આ બધાનો ધણી કોણ બનાવનાર કોણ ના દુસરી કોણ તો આ ત્રણ જગ્યામાં ભગવાન ખરા થઈ ગયું ના દેહ બનાવનારો કોણ આમાં બળબુદ્ધિ આવનારો કોણ તો એ ત્રણ નાશ તો દાસો અંબાવ આવે તમે ક્રિયા કરો ને ક્રિયા કરતા કરતા વિમાન ઘડી જાય આ કર્મનું નામ સત્ય કર્મ કહેવાય અને જે કર્મ કરો ને તમારે અક્કળ આવે અભિમાન આવે મમતા વધે ધણીપણું આવે કેફ આવે એ પુણ્ય કર્મ કહેવાય એ પરમાર્થ કર્મ ન કહેવાય આપણા જે પુરુષો મળ્યા છે પરમાર્થ માર્ગ ના મળ્યા ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મને ભાવે હા કર્મ કરે રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મને ભાવે આપણને જે પુરુષ મળ્યા છે એ ભોગમાં યોગ દશા વાળા મળ્યા રામજી બાપુને મળ્યા જો એના હૃદયમાં ભગવાન અને આ બધામાં ભગવાન અને આનો બનાવનાર ભગવાન એવા ભાવે બાજુ ઓઢણ મકાન નાખતા ખેતરમાંની ભાગીની લેજીનું ઓઢણ મકાન નાખતા એ સેવી બુદ્ધિ હતી આ બધામાં આત્મા પૂજા કરતા કારણ હેતરના પાખર પાણીના કુંડો પર આવતા એ વખત એની ભાવના સેવી હતી કે એના હૃદયમાં જે ભગવાન એ પ્રાણી માત્રમાં ભગવાન મળતા નવાનો બનાવનાર ભગવાન છે માટે ભગવાનનું ભગવાન અર્પણ કરતા અત્યારે તો આપણે તો ધન વૈભવનો કોઈ પાર નથી કારણ એ વખત તો ઘરમાં ખાવાય નતું પણ જોવાનું દિલ ઓઢવાના માટે ડુંગરામાં પાણી પર આવતા કરાયા પર આવતા કબૂતરના માટે સોનામાં દોડા નાખ્યા હતા તાણીઓનું હૃદય શું હતું બધામાં આત્મા પૂજા કરતા એના રખવાડીને સોની લોસ કરેલી જનાવરો ઓમ પડેલું ઓમ દોડવાનું ને એમ પડેલું ઓમ દોડવાનું મોડી મોડી કરતું ત્રિમંડીમાં ગવતા એના હારી રખવાડે રાખેલો હતો રામજી બાપાને મુડ્ડટીમાં રખતા હતા એ બાઈ ન એને હિયારીએ 2 મણ ઘઉં કરેલા મહિનાના રખવાડે રાખેલો એમાં રામજી બાપા 1.5 મણ ઘઉં એના ભાગ મના સોના આલવાના કરેલા તો શું કરવા જનાવરો ઓમ પડે મોયરો ઓમ પહેલો ઓમ દોડવાનું નીમ પહેલો ઓમ દોડવાનું જો આ પુરુષોનો હૃદય સેવા હોય ત્યારે તમે એક લગર હારું સભા બગડી જાય વર્તી બગડી જાય ખેતરમાં પર ઢોર પહેરી જાય કોઈ આડું ઉતરે કોઈ આડું પાછું થાય અને આ આપણે ભક્તિ કરીએ આપણે ભગવાનની સભા મનખા દેવ અવતાર છે આપણું ધિકાર છે આપણા જીવનનો જો સ્વભાવ બગડે તો પુરુષો માત્ર પ્રતિજ્ઞા લો મોટામાં મોટી ભક્તિ એ તો આપણો સ્વભાવ ના બગડવો જોઈએ હેતના હેઠળ કોઈ ઢોર હોય પશુ હોય પંખી હોય એ બધું તમે પાડો છો એ તો આપણા ગોત્રીઓ છે ઓગણા કોઈ કૂતરું આવે કબૂતરું આવે સાધુ હોય સંન્યાસી હોય જતી સતી હોય કોઈ જીવનું અપમાન ન કરો હવે રામજી બાપા કલમો લખી છે એ કલમો લખી છે કે લાકડી હેરથી કોઈ જીવને ન ઉગવ્યું મારવાનું ના પણ લાકડી હેરથી કોઈ જીવને ન ઉગવ્યું આ એની કલમમાં આવી જાય તો સબરીબાઈ એના ગુરુએ શું અસર આવ્યું હા માતંગ ઋષિ સબરીબાઈ ના પ્રમાણ આવ્યું સબરીબાઈ ઢોળો સારતા સારતા રસ્તામાં મહાત્માઓ નીકળ્યા એ મહાત્માઓને જોઈને વંદન કર્યા એ વખત આ મહાત્માનું દિલ પ્રસન્ન થઈ ગયું આવી ગરીબડી સત સંસ્કાર વાળી કુમરી બાળા જોઈ અને માથો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો જુઓ નિર્મળ જીવ હોય અને સત્પાત્ર જીવ હોય તો સંતની કૃપા તર થઈ જાય છે એક પેલા હું જોઈ રહ્યા અરે રે કી બાળા તું સોથી આવી અહીંયા એમ થઈ ગયું કે હું આવું પછી કે બાપા હું ઢોર સારું છું હોય તો કે તારું જીવન હેના પર છે આજીવિકા કે ઢોર હસાડવાનો અને મારું જીવન ને ભાવવાનું એને બધી વાત કરી કે પેણતા પેણતા મી આવો બોકરીઓને મારવાનો ભાળેલો એનાથી કે હું ભાગી છૂટી છું નાહી આવી શરીરબાઈને વૈરાગ થઈ ગયો બોકરીઓ મારવાનો જોયું એ પેલા સંત ને વાત કહી તો કે બેટા તું તાર મારું એક કેવું કરે તો કે જરૂર કરું
કે તારા ઢોરો સારવા સિવાય બીજો કોઈ ધંધો છે? તો કે ના બાપુ, બીજો કોઈ ધંધો મારો નહીં. આજીવિકાના માટે ઢોરો સારું છું, બોર વેણી લાવું અને બોર વધતો હોય વેચું છું અને મારું જીવનનો ભાવ છું. કારણ કે બેટા, જો હું એક તને વચન આલું કે આ બધો જે આ પાડે છે, આ પશુઓ છે, એ પૂર્વના કર્મ બોધીને ભૂલ ખાઈને આવેલા બધા જીવ છે, ભગવાનના છે. તો બેટા તું લાકડી ન મારતી હોય, તું ઢોર સાર, પણ લુક રહે ઢોર વાર. લાકડી હાથી નાખી દે. એ સંત એ તાનેશ્વરીબાઈ લાકડી નાખી દીધી. જો સંતનું એક વચન શું કરે છે, જો લાકડી નાખી દીધી, સંતને ખ્યાલ આવી ગયો કે ખરેખર આ જીવ અધિકારી છે. તો કે બેટા અમે એક બીજું વધવાનું હતું કે તારે બોળો લાવતી હોય તો બોળો વેણી લાવજો, પણ કાયમના માટે તું પ્રસાદી રાખજે. તારી આ ઝૂંપડી છે, ઝૂંપડીના આગળથી ભગવાનને કહેવાના, રામચંદ્ર ભગવાન. એ કે બાપુ છે વખત હોય ને કરી, તો કે એ બેટા નક્કી નહીં, પણ 12 વર્ષમાં હોય થઈ અને રામચંદ્ર ભગવાનને કહેવાના છે. જો આટલી મનમાં એક સંસ્કાર નાખ્યો, સવરીનું આખું જીવન ધન અવતાર થઈ ગયું. તો સવરીબાઈ શું કર્યું? સવરીબાઈને કે હવારમાં આ તારી ઝૂંપડીથી આજુબાજુ એક ખેતરવા હોમ ને એક ખેતરવા હોમ રસ્તો વાળી નાખવાનો, અને જે તારે હોય એ મને પ્રસાદી ભગવાન હાર રાખી મળશે તો વસંતાના ભગવાન આવી ગયો હતો. અને તું વાટ જો કરજે ને ઢોર હસાડે તો આ જેટલા જ પશુઓ છે એ બધા જીવ ભગવાનના છે. આટલી વર્તી તું જાળવજે. જો આટલો જ ભાવ સવરીના હૃદયમાં બેસી ગયો તો એ સવરીબાઈ ઢોર સારવા જોય, પણ બધા જીવ ભગવાનના છે ને મારા ભગવાનો આપવાના છે, ના રસ તને કરવાના છે. ધન ધામો ધર્મો નામ કહેવાય. લે દે ખાય પીએ, પણ બધા વર્તીને રાતે ઊંઘે તો ખ્યાલ ભગવાનમાંથી નીકળી જશે, તો ભગવાન નીકળી જશે. તો જો તન રોકાઈ ગયું, મન રોકાઈ ગયું ને ધનમાં સર્વસ્વ આવી ગયું, તો એ સવરીબાઈને ઘરે જો મોટા મોટા મારો આજે સવરીનું નામ આવે છે તો ફીકા પડી જાય છે. તારે એ સવરીબાઈને ઘરે મુનિઓના આશ્રમ ટાળી ઋષિઓના આશ્રમે ભગવાન નથી ગયા ને સવરીને ઘેર ભગવાન જાય. તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે તમારું મન, વસન અને કર્મ, તમારો વર્તમાન સ્વભાવ જાળવો. આ બધું છે. જો આ બધું મારવાનું છે અને જીવ જતોડવાનું છે. આ મંડપમાં હું આવ્યો છું, આ મંડપ વરાવાનો છું, હું જન જતો રહેવાનો છું, અને મારે કોઈ નથી. એમ આ શરીરમાં જીવ આવ્યો છે, શરીરની રચના છે ને કુટુંબ છે, એમાં આ જીવનું કોઈ નથી. આ જીવના ફક્ત ભગવાન છે. પણ જો આ બધા જીવ ભગવાનના છે ને આ બધું ભગવાનનું છે, એવી હરખી વર્તી રાખી અને મન, વસન અને કર્મ વર્તમાન સુધારો તો આ અવતાર પરમાત્મા મય થઈ જવાનો આ છેલ્લો અવતાર છે. આ અવતાર વિષય ભોગનો નથી. આ અવતાર આત્માના પરમાત્માના લોકમાં અવતાર. કોઈથી મરીને દશા લોકમાં જાય જ નહીં. મનુષ્ય અવતાર આવ્યો એ છેલ્લો અવતાર છે. હૃદયમાં રોમ છે, આ બધામાં રોમ છે ને આ બધું એ રોમનું છે ભગવાનનું. આટલો ભાવ તમે સ્થિર કરો તો મોયલી મનની ભ્રમ ના મટી જાય, શરીરની મજૂરી રહે. તમારા મારફતે જે ક્રિયા હોય શરીરની ક્રિયા, એ શરીરની ક્રિયા પાડો, પણ મા અંતરમાં શાંતિ આવી જાય. અહીંયાની રીતા નીકળી જાય, તકારો મટી જાય, રાગ દ્વેષ મટી જાય, મમતા મટી જાય. હરદમ ભગવાન યાદ આવી, બધું જોહો અને ભગવાન યાદ આવી. લેતો હરી, દેતો હરી, ખાતો પીતો બધો હરી 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 ને રોમ રોમમાં ને રગ રગમાં હૃદયમાં ભગવાનનું રામ રટન રાખો, રામનું રટન રાખો. મન, વસન અને કર્મ ખોટા ગોથામાં નથી નાખો. ને શરીરની કદી મજૂરી હોય તો એ તો પૂર્વ પ્રાલબ્ધના યોગો છે. જેવા સંજોગોમાં જો જન્મ્યો તો જેવી સ્થિતિમાં હોય એવામાં જીવતા શીખો. દંડ પૂરા કરવાના છે. ગણેલા દંડના માણસો, પુરુષો કે માતાઓ કોઈને રહેવાનું નથી. જો આ જન્મ મેળાવામાં આવ્યા એ ગણેલા દંડનો મેળાવડો છે. કંકુત્રી હાથી લખેલું છે, કાલે બપોરે આવ્યા અને કાલે બપોરે જવાનું. આ કંકુત્રી છે એમ તમે જન્મ્યા એના હાથી મરણ લખેલું છે. આટલા શ્વાસો ને આટલો ટેમ આ શરીરમાં રહેવાનું. ધણી 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 કરતા કહી ગયા તો ધણી ત્રણ લોકનો નાથ ભગવાન છે, કોઈ અનુભવી નહીં. ને મનુષ્ય અવતારમાં આ ભગવાને દોન કરેલું છે. આ દેહ આ બધું દોન દીધેલું છે. આ બધાનો દાતાર ભગવાન છે. તો આવા દયાળુ દોનના દાતાર મળ્યા અને આપણે મમતા રહે ને આપણે આ ગોઠ છોડવાની રહી જાય તો ભગવાનના લોકમાં શાણ કરો. સ્વરૂપ તમે શાણ કરો, અંતરધન તમે શાણ કરો, શાંતિ તમે શાણ પામો.
હૃદયમાં ભગવાનસિંહના હાથી એકતા તમે શાણે કરો તો આ અવતારનો બીજું કોઈ કરવાનું નથી. એવા ભગવાનને મેળું મળી ગયું. આ ભગવાનની ભક્તિ, ભગવાનનું મય જવાનું માર્ગ. સદગુરુ દેવ કી જય. અમે પ્રતાપરામ બાપજી, પ્રભુ ને માધુબાબુ ને દલુબાબુ ને એ બધા જે વાત કરે આપણી સમજણ છે એવડી કરો. તો એ બધા આ દેહી માની રાશો તમે નથી, તો એ બધા આત્માઓ છો, જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છો, પરમાત્માના છો. લોકના થઈ જશો એનાથી પ્રમાણ કહેલી છે, પણ તમે સિદ્ધ સમાત્માઓ પરમાત્માના અંશો છો. અંશ ભાવ કરો, શરીરનો ભાવ રાખ્યો તો ભક્તિમાં વિક્ષેપ થયો. સદગુરુ દેવ કી જય. બોલો. કરો રે વાતો બીજી પર દેલો દેલી રે મારો સાયબ પંચ કાળના દેલી કરો રે વાતો કેટલો સારા આવી જાય છે. જો આપણે બીજી માથા છોડી દઈએ અને ભગવાનની વાતો કરીએ તો ભગવાનમય જીવન થઈ જાય. આમાં બાપજી એક પ્રમાણ લખ્યું છે, રાજ કથા, સોળ કથા, ભોજન કથા અને સંસારની ક્રમ કથા. આ કથાથી મુક્ત રહે અને જો ભગવાનની વાતો કરે તો એ આત્મા પરમાત્માના લોકમાં જતો રહે. આ દેશ તો મરદામાં ભગવાનસિંહ જાણી જાય. રાજકથા, સોળ કથા, ભોજન કથા, સંસારની ક્રમ કથા, ખાલી કુટાળો, વનાકારનું લેવાયન દેવાયન કોઈ મફતમાં ઘરના ઘઉં પડ્યા મેલીને વેચની વેળું દળે ઓધમ જોશે. ઘરના ઘઉં પડ્યા મેલે અને વેચની વેળું દળ કરે, પણ ભાડું કોણ આપે? લોકોની વાતો કરે, અંતર મેલું થાય એ જીવ ધોગતી જાય. જો રાજ કથા, ભોજન કથા, સંસારની ક્રમ કથા, આ કથાથી જો મુક્ત થાય છે તો આત્મામાં શાંતિ આવી જાય. ભગવાનની જો કથા કરતે કરે આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું સાધો ભાવમાં વર્તી રમણતા કરે તો ભગવાનમાં જવું હું મુશ્કેલ. મનખા દેવનો અવતાર બધા 84ના ફેર કાપી અને છેલ્લા અવતાર ઉપર આગળ મોક્ષના કિનારા પર આવી જાય છે. કોઈ કરવાનું નથી, ફક્ત વર્તમાન હારું નથી. વર્તમાન જો સુધારો બધું સુધરી જાય. આ બીજા એક જમણિયાણે કહ્યું કે જમણા તમને પકડી લે પછી જમોને હાથે જવું પડે. કહ્યું શમ નથી માનતા તો ડોહો શેર ક્યાં છે પાછું? આ ડોહો ક્યાં છે કે ત્યાં શમ નથી માનતા, જમવાના હાથે જહો. પણ જમણા શું છે? ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મોહ, બળાઈ, મમતા, મારું અને તારું, આ જમણા છે. નકર તમારો આત્મા જે શીતળ સંગમ છે, સચિતાનંદ છે, ભગવાન આનંદ જ્યોતિમય. પરિણામ પર આ 100 જમવાની જોડી બેઠી છે વર્તમાનમાં. અને પછી રાજ કથા અને સોળ કથા અને ભોજન કથા અને સંસારની ક્રમ કથા, આ 4 કથામાં કુટાળામાં જીવની નરાશ મળતી નથી. નકર તારે શું કરવાનું હોય? કર્યું કરવાનું સત્ય ચાલે. મનુષ્ય અવતાર આવ્યો છેલ્લે કિનારે છે. જો આ પંચુકીના વિષયોમાં તું મળી લેશે ભોગો જો કે ધારણમાં આવ્યો કર્યું છે. નકર તારામાં જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં ચૈતન્ય તત્વ વિશે છે. ના બધું પરમાત્માનું છે. તારે કોઈ કરવાનું નથી, ફક્ત સમજવાનું છે. ભણ કહે બત્તીસ નહીં, માની લે મન માય, સમજીને હોય તો કરવું નથી કોઈ. હું સમજીને આત્માને સમજ. તું ચેતન આત્મા એવા બધા આત્માઓ છે. પછી તારા મારફતની ક્રિયા થાય એ તો તને ભગવાન કેવું મય તારા મારફતની ક્રિયા થાય પણ મય નહીં હોય તો મને પ્રેરણા રહે છે, મારા બુદ્ધિનો દાતા રહે છે, શક્તિનો પ્રેરણા રહે છે. ના બધા પુસ્તક ધારણે કરી દે છે, ના બધું એનું છે. હમન તો અને દફતર કો સ્વામી રામકૃષ્ણની વાત કરી કે પાકું સરનામું માર્યું, પાકું સરનામું આવે તમારું તો ભગવાનના લોકમાં જવાય.
નકર કાસા સરનામે ફર્યો તાવની બધી ભક્તિ જૂઠી ભજન જૂઠું સંસાર જૂઠો ને વ્યવહાર જૂઠો બધું જૂઠા ફરો. પણ જો આસુ સરનામું તમારે હોય કાઢો તમે કોણ છો, ક્યોંના છો, કેટલો ટાઈમ આના છો, આ મૂકીને સ્વ જવાના છો, આટલો પત્તો મેળવી લો તો બધી તો ત્યાંય જાય ને તમે કોણ છો? શરીર એ તમે નથી, તમે ચેતન આત્મા છો. આ જો પાકું સરનામું આ થાય તો આ બધા આત્માઓ છું, આ બધું પરમાત્માનું છે. આટલો ખ્યાલ આવે તો ભક્તિ બધી પૂરી થઈ જાય. સદગુરુ મહાપુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જે સંગત્યુ કરો તો તમે વાની કરજો ને બદલ મારે જો કરે પૂર રે. સંગત્યુ કરો તો તમે વાની કરજો ને બદલ મારે જો કરે પૂર રે. ગંગા સતી એમાં બોલિયા દેના નૈનો માં વરસે કાચાનો રે. મેરું તો લગે દેના મરના ડગે મલે બારી પડે આત્મા દેવ પ્રસન્ન થાય અને ભજન બોલાય તો આખો ઉબાળો ઉડી જાય, ઉપર બોરસા ઉડી જાય, અડધો મળ ઉડી જાય. પણ મથી મથીનું ભજન ગાય તો મળ ન હોય તો મળ આવે. આ ભક્તિ કરો છો એ તમે મથી મથીને કરો એટલે ગોટાળો વળે. અને જો તન મન ધનથી મન વસન ક્રમથી કરો ખરેખર મારો આત્મા અને પરમાત્મા એ સિવાય આ બધામાં આ બધા આત્માઓ છે ને આ બધામાં એક પરમાત્મા છે. આવો સિદ્ધાંત આવી જાય અને આવો ખમખમાટ આવી જાય તો અર્ધ ભક્તિ કંઈક થઈ જાય. પણ આ હક નહીં હોય. આ ગવાય તો છે ને ખરું તો છે પણ આ હક નહીં હોય. ડગું મગું થાય એ ખૂબ વિચારે. નકર જો તમે આ ગંગા સતીનું પરમાણ છે જુઓ ને ભજન મેરુ ડગે પર જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ બાઈનો દેહ છે પણ મનની સ્થિરતા કેટલી બધી મજબૂતી કેટલી બધી છે. પાછું પરમાણ આવે છે તન મન ધન જણે પ્રભુને અર્પ ધન નિજારી નહીં. તન મન અને ધન અર્પાયેલ હું રહે તન આ શરીર અર્પણ કર્યું, પછી હું કરે છે મન અર્પણ કર્યું ને આ શરીરની રચના છે અર્પણ કરી એટલે કેવું રહ્યું? પછી હું રહ્યું ભગવાન રહ્યા. તન નળાવ કરનારું છે આ દેહ એ હું આ ભાવ ધરા પણ મારા છે ના દેહની રચના છે મારી છે. આ મોટા મોટું આપણને આવરણ છે. ત્યારે સત્સંગ કરે અને જે આત્માનો નિર્મળ પરિણામ થાય ને શુદ્ધ ભાવ થાય ત્યારે આ ગઢ છૂટી જાય. તનના મનના અને ધનના આ ત્રણ ભાવ બલિરાજાને નડતા હતા. 99 યજ્ઞ કર્યા એ 99 યજ્ઞ કર્યા પણ અંતરનું દ્વાર ખુલતું નતું. ભગવાન રૂપ ભગવાન મળ્યા એ વખત આ અંતરની જે ગોઠ બંધાયા હતા એ ગોઠ થતી રહી. આપણે બધા ભક્તિ ખૂબ કરીએ છીએ પણ આ રાખીને કરવા જોઈએ. તનના મનના અને ધનના આ ત્રણ માની ખૂટી કહેતા નથી. આ દેહ હું છું
આમાં પાછળ થતા નથી. એટલે આ દેહની રચના છે મારી છે, જેમાં હું ગોધુંડીનો છું ને પટોળ છું. આ ખોટી મારી રાખીને ભક્તિ કરવા દઉં એ ભક્તિમાં કોઈ કલ્પત ન નીકળે. પણ આટલી વાત છોડું તો કે આ દેહ એવું નથી, હું ગોધુંડીનો નથી. જે શિવ મારું નામ હકે છે એ તો સત્તાના 2 અક્ષરે પાડી દઉં છું. પણ મારામાં તો આદિ એનાથી સચ્ચિદાનંદ આત્મા છે. જો એ ભાવ જાગે તો પછી આ બધા જમાયું દેખાય. આ તમને બધાને કોઈને એમ લાગતું હોય કે દુનિયામાં ભૂલ પડી હોય તો દુનિયાની ભૂલ તમને ન મળે. જેમ આ હું મારી ગોઠ છોડી અને હું આત્મામાં આવું તો તમે બધા સિદ્ધ સમાત્માઓ છે. નકરંગ આ બધા પૂઠો તત્વ લીધું તોણી પૂઠો પેલો ઠેલી મરદો જેવું જણા એટલો નકરંગ ચેતનાત્મા જેવું છે. એક કોઈ જાનો સ્વર હોતો ને હાહલાના હે ઘરનું નાવ ગળાયું ને આકાશનો ફૂલ પર નાવમાં મળ જમીન નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો એમાં કેટલો નફો આવે? હે કોઈ જાનો છોકરો તો એ હાહલાના હે ઘરનું નાવ ગળાયું આકાશનો ફૂલ ભર્યો મરગ જમીન નદીમાં નાવ મૂક્યું અને વેપાર કરવા જો શરીરમાં કેટલો નફો આવ્યો? કારણ આપણે બધા વળગી રહ્યા છીએ, વળગી રહ્યા છીએ. તમને એમ લાગે કે જાને છોકરો હોય ન હોય? બસ હું તમને દેખાડું છું. આત્મામાં અહંકાર હોય તાણે 3 લોકનું નાથ ભગવાન સચ્ચિદાનંદ છે. એ મતાર આપણને બધાનું હું ભાષ છે. શું છે? હું જ કોઈનું જપતું નથી. હે સચ્ચિદાનંદ અશાંતિ કરાવ્યો હોય એ તો અવિચળ દેવ છે. આ મેરુ ડગે પણ ન ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ, અવિચળ દેવ છે. તો તારા આ હું કરે છે શું છે? આવા જ જાણું છું. આત્માનું અજ્ઞાન થયું એટલાથી અહંકાર થયો છે આપણા. કારણ કે આપણે હું થઈને કરીએ છીએ. હું કરતાનું, ભોગતાનું, ખાઈ ગયું, લઈ ગયું, ભાગી ગયું, તૂટી ગયું, જન્મ્યું ને મર્યું ને નરક લોકમાં જાય ને દેવલોકમાં જાય ને ઇન્દ્રલોકમાં જાય ને પાતાલ લોકમાં જાય ને આ ભસ્તુમાં પડે. આવા જ જાણે છોકરો હું છું. અને હાહલાના હે હોય તો હા કુળ ક્યાંક ન હોય. હાહલાના હે ના તે ભાગ નથી. હે જો આ પરુમાનો દેહ બનેલો છે આ હાહલાના હે નામ પરુમાની પાણીની બુંદનું આ જાત જાતનું દેખાય છે. ગાય ને ભેણ ને બળદ ને ગોળું ને ગજાળ ને કૂતરું ને મજાળું ને નાગ ને વાઘ ને રસ ને હોર ને બધો દેખાય છે. એ હાહલાના હે ગણવામાં આવે. પરુમાનું થાય એનો બનાવનારો કોણ? હે જો નથી ને થઈને હાલમાં મટી જાય તો સ્વ જોઈને ખબર પડે છે. હે તા હાહલાના હે ગણનાર તો આકાશનો ફૂલ બેઠેલો પાડે ધક્કો ને આ સોરે ભારે ના આકાશના ફૂલ કોને જોયા તો વા પણ આ સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ. આકાશના ફૂલ છે. હું કોઈ ધૂંધીનો છું, હું પટોળ છું, જે છો મારું નામ, આ દેશ અમારો, આ સંકલ્પો દેખાય છે. નકર આત્મામાં 3 કાળમય નથી. 3 કાળમય પણ આ સંકલ્પની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ. હું કોઈના કાકો થઉં, કોઈના બાપો થઉં, કોઈ મારા બાપો થાય, કોઈનો હાળો થઉં. આ જે દેખાય છે એ બધી કલ્પના આ સંકલ્પની સૃષ્ટિમાં કરીએ છીએ. નકર આત્મા દેવ છે ને 3 કાળમાં એવો નાના સંબંધ નથી. આ જૂઠું છો કહેવાય છે મૃગ કૃષ્ણા જેવું છે. કસની રેતીમાં મૃગ લો દેખે પાણી પણ દોડતો જોય એ જોય ફેર પાછો નથી આવ્યો. ત્યારે આ બધી કલ્પના ગોઠવેલી જાય. હું કોઈ જિંદગીનો છું, પટોળ છું, મઉ ગામમાં આવ્યો છું ને ભગત થયો છું ને સત્સંગ કરું છું ને આ બધા ભગત બેઠા છે ને આ બધું આ કલ્પિત ભાવ. આ સંકલ્પની સૃષ્ટિ કહેવાય છે. આકાશના ફૂલ કહેવાય. આ આકાશના ફૂલ આ નામમાં પડ્યા છે. મનોભૂમિ આગળ દોરનાર મના એક કોચી છે. અને મૃગજની નદીએ આ આપણને આ ગોધમજીની પેલું ગોધમજીના મઉ દેખાય છે ને આમ બિલોડું દેખાય છે ને આમ મોડાહો દેખાય છે, અમદાવાદ દેખાય છે ને અમેરિકા દેખાય છે. બધું આ મૃગજની નદી છે. નકર ધરતી માતા એક જ છે.
નવા નવા ખંડોમાં સૌદ ભુવન મારે નવા નવા ખંડોમાં સૌદ ભુવન મારે આપણે નિરંજન બાપુ રમી રહ્યા નવા નવા ખંડોમાં સૌદ ભુવન મારે નવા નવા ખંડોમાં સૌદ ભુવન મારે આપણે નિરંજન બાપુ રમી રહ્યા જાત નથી આવતું પણ જો એક પરમાત્મા આખા વિશ્વ તોલી રહ્યા છે. અનાધર ભીમાતા એ એક જ છે. અમેરિકા ને વિલાસ ને જર્મન ને જાપાન ને જજો પણ ધરતી માતા એ દેવ ગણાય છે. આ બધા ધારણ કરી તાર પવન દેવ એક જ દેવ છે, અગ્નિદેવ એક જ દેવ છે, સૂર્યદેવ એક જ દેવ છે, જળ દેવ એક જ દેવ છે. આ આકાશ દેવ ગણાય છે એ દેવ એક જ છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, અન્નદેવ એ એક જ દેવ છે. હાથ દેવો છે એ દેવોનો દેવ પરમાત્મા એક જ છે. પણ આપણા કલ્પિત ભાવે જોઈએ છીએ. જો તમે ઠરો, જો તમારા આત્મામાં આવો તો આખા વિશ્વમાં ઓયા લાવો નવખંડો મળે. બોલ બોલાયા ગુરુ આગતમાં એવા સ્વામી સબગતમાં તલક તાપમાં વાલો રહ્યા સમાઈ જન જનક જાલરી વાગી. ઓય બોલે સબગટ બોલે, સબગટ બોલાવે બોલ. ઓય બોલે અમેરિકામાં બોલે ને અમેરિકામાં બોલે, વિલાસમાં બોલે ને વિલાસમાં બોલે, જર્મનમાં બોલે ને જર્મનમાં બોલે, દેવલોકમાં બોલે ને દેવલોકમાં બોલે, પાતાલોકમાં બોલે. એવો અખંડ સ્વરૂપ પરમાત્મા બધાનો અધિષ્ઠાન જેમાં આપણા ઉત્પન્ન થાય છે. પોણીમાં પરપોટા કાયમાં પરપોટા થાય. આ બધા બાયના દ્રષ્ટિ જાય જેમાં ટકી રહ્યા છીએ. આ બધા ભૂતોને કોઈ સાથ રાખતો હોય અને ખેલ ખીલાવતો હોય તો એ દેવની સત્તા છે. અખિલ બ્રહ્માંડમાં એક પરમાત્મા ખેલતી હશે સર્વભૂત હૃદયમાં. અને મટી જઈએ તો એમાં હમાઈ જાય આ બધું છે. સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને અગ્નિ ને અન્ન આ બધું હમાઈ જાય એમાં કે એ પરમાત્મામાં ઉત્પન્ન થયું છે. એ પરમાત્મામાં હમાઈ જાય, મટી જાય, જણ્યા તૂટી. આવા ભગવાન છે એ ભગવાનમાં કદી શંકા નથી રાખતા. લોકેણ વાત તમે સાંભળી અને અનેક પણાની વૃત્તિ કરી છે એ આપણે જ્ઞાન ભૂલ્યા છીએ. નકર તમારા બધાના મૂળ સંભાળો તો એટલા ભગવાનો ભર્યા છે. તમે કોણ છો? તમારો પત્તો મેળવો. સ્વામી રામતીર્થે કહ્યું છે કે જેને ખોળતો થયો હું નીકળ્યો. હું એટલે અહંકાર નહીં, આત્મા. તમે તમારા અંતરમાં જે ચેતન દેવ છે આત્મા, તમે તમને ઓળખો એ વખત આખા વિશ્વની જાણી વિશ્વાસકાર વૃત્તિ થઈ જાય. પણ આ બાયણા પાડીએ છીએ. તમે કહેતા વાતો હો ભરતા તમને એમ લાગે કે આ મેસીએ, પણ આ દેખો છો એ તમે નથી. આ માની રહ્યા છો લાકડા એ બધા તમે નથી. આ તો બંધો છે, મર્દો છે. કારણ તમે કોણ છો? તમે અંશો છો, અંશો છો, આત્માઓ છો. અલગ તલક્યા છો, સતચિતાનંદ એવા આત્માઓ છો. આ તો નાશવંત ડોરનો હેબળો હોય હેબળો છે, પરુનો સોબળો શરીરના ભાવે બાળે એ સોબડિયાનો કુંડ કહ્યો. અષ્ટાવક્ર મુનિ 28,000 ઋષિઓના પ્રમાણ આવ્યું કે તમે આટલી બધી ભક્તિ કરી પણ સતો સોબળો જ બાળો છો. તારે આપણે બધા શું પાડીએ છીએ? હાસું બોલો. દેહ પાડીએ છીએ કે આત્મા? બધા ના ના અમુક તો આત્મા પાડતા બધા દેહ જ પાડીએ છીએ આપણે. તો આપણી જાત ભૂલીને બનો બાળમાં મારા ઇન્દ્રિયનો પ્રમાદી ભોગવનારો પોતે થયો થયો આપજી શિવ સમર ઓરે પ્રાણિયા એસ પરમ પ્રકાશજી. અગ્ન અવિનાશી એ જ છે. આ આપણે બધા બીજા રૂપાંતરે આપણી જાત ભૂલી અને ભાગના ભાવ પર આવી જાય છે. પેલા શરીરના ભાવ પર આવે છે, નવમૃતના ભાવ પર.
પણ તમે એક કરો આત્મામાં આવો. તમે આત્મા શરીરના ધર્મે વર્ગી રાખશો, પણ તમે આત્મા ધર્મ પાડો. તમારામાં શરીરનો ધર્મ એ તો પરધર્મ છે, શરીરનો ધર્મ એ તો પરધર્મ છે, નાશવંત છે. આવા તો ઘણા દેહ મેળ્યા, ત્યારે તમારામાં તો શાશ્વત ધર્મરાજા જેમ હતા કે જેના અહંકાર એક રોગમાં હતું. ધર્મનો અવતાર પૌણુ રાજાના પુત્ર ધર્મરાજા, જેના નામ ઉપર અત્યારે ધર્મરાજાનું નામ હતું. હા હા હા, ધર્મરાજા એટલે એના દુશ્મનો એના પર માર રાખે. દુર્યોધન એને પૂછવા જતો કે તમારું મોત હેને થાય તો તમે અમે બધા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ પર ફરીએ છીએ. આ આપણી પશુ બુદ્ધિ કહેવાય. કારણ સત્પુરુષને મળે અને સત્સંગના યોગમાં રહીને નિર્ણય થાય એ આત્મામાં શું ફાર થાય કે આપણામાં અહંકાર રહિત શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, આત્મા સચ્ચિદાનંદ આત્મા છે. આ દશા પ્રગટ થાય. કહો હો હું આવો અણજન્મા ના અવિનાશી, જન્મ મરણ વગરનો, જેમાં ભાઈ ભાઈ જ નથી, સૃષ્ટિ સંસાર જ નથી, મોહ મમતા જ નથી, જન્મ મરવાનું સજ્ઞ, દન રાત સજ્ઞ, દેશકાળ વસ્તુ સજ્ઞ, અવિચર. હરિચંદ્ર જેમાં ઠર્યા થાય, શિબી રાજા જેમાં ઠર્યા હતા. સત્યવાદી કેને કહેવાય કે સતચિત ને આનંદ સ્વરૂપ આત્મા છે. એમાં હમંતુમ ને દફતર દૂર, અહંકાર જેનો મટી જાય અને સ્વસ્વરૂપમાં થઈ જાય, આ સત્યવાદીઓ કહેવાય. શિબી રાજા હતા, જો એનો મોસ વાટી નિમેલતા હતા, પણ ડગુ મગુ તું છો એક રૂમમાં તાર હરિચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારો વેસાવો ભરાશે, સદાર સાત લઈ જવાને ધરે છે. પણ જુઓ મોસમાં એક રૂમમાં મયુરધ્વજ અડધું અંગ વેરી નિમેલે છે, દોનમાં હાલે છે, પણ ફફરાટ કા ગભરાટ છે ને તમ અણનામાં અંદર એક જો લગે આવ્યું તો પાંડવો ગાદી બેહવાના વખત રોમ વનમાં નીકળ્યા હતા ને પાંડવોની ગાદી હતી દિલ્હી ટાપુની. કૌરવે થોડો અન્યાય કર્યો, એના કર્મ ભોગવટ હતું તો વનમાં રહ્યા ને જુઓ એ જ ગાદી કૌરવોનો નાશ થઈ ગયો અને એ જ ગાદી કેને મળી? પાંડવોનું મળી. તો પાંડવો તો અને હતા, પાંડવોનું પુણ્ય થોડું હતું ને દુર્યોધનનું પુણ્ય વિશેષ હતું. આખો તોલો પુણ્ય દુર્યોધનનું હતું, પાંડવોનું પાતોલું પુણ્ય હતું. પણ જુઓ સંગ હું કરે છે, પાંડવોને સંગ શ્રી કૃષ્ણ યોગેશ્વર ભગવાનનો સંગ મળ્યો અને એના બોધ પ્રમાણે પાંડવો જીવ્યા, થોડું સહન કર્યું. પણ જુઓ અમરલોકમાં આજે પાંડવોનું નામ લેતો પાપનો નાશ થઈ જાય. પોષ પાંડવોને સઠ્ઠા નારાયણ હાથી તત્વ ભગવાન આપ્યું, પાંડવોના હાથી ભગવાન હોય જ. માતા કુંતા તારે દુર્યોધન આખા કુંડનો નાશ કરી નાખ્યો અને પરિણામ 28મી નરક લીધી. જુઓ રાવણ અને વિભીષણ, વિભીષણ કશું નતું, એક ગરીબ અવસ્થામાં જીવન જીવતા હતા. અને રાવણ લંકોનો રાજા, પૂનાની લંકો હતી, પણ એ જેટલા દિન રહ્યો એની તો લંકોમાં લાય 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 ઓળી. પણ રાવણ મુવા પછી લંકોમાં એટલી શાંતિ આવી અને લંકોનું રાજ ક્યારે મળ્યું? વિભીષણને મળ્યું. ત્યારે જુઓ ભગવાનની ભક્તિ, નિરાભિમાન પણ રગ રગમાં રોમ રોમમાં ભગવાનને સમરનાર એવી ભીક્ષણ, અહંકાર વગરનો જે આત્મા, આત્મા ભાવ રાખીને પરમાત્માનું સ્મરણ કર્યું તો વસ્તુ કોઈ નથી, એ બધી વસ્તુના આધીન થઈ લંકાની ગાદીને મળી અને મોક્ષ મળ્યું. ત્યારે રાવણના ગાદી જઈ બધાનો નાશ કરી નાખ્યો, ને તોતાહુરી બધાને હંતાપી નાખ્યા અને દૈત્યોની નગરી ગણાતી દેવોની નગરી થઈ ગઈ લંકા નગરી. પેલા દૈત્યોની હતી. વિભીષણનું રાજા પછી રામનો પગલો પડ્યા પછી એ જ નગરી દેવોની થઈ ગઈ. તો સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એના આ ઉપયોગ મેલશે નીકળી જાય. આ નકલીને વળગી રાખીએ આપણે અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીર, આ પશુ બુદ્ધિ છે. આ ગોઠ છૂટી જાય, સૂક્ષ્મના ભાવ બદલાઈ જાય
અને ચેતન આત્મા સચ્ચિદાનંદ છે, આપણામાં આત્મા ના બધા ઘટોઘટમાં આત્મા ને આપણા પરમપિતા પરમાત્મા, આપણા પરમાત્માના અંશો છીએ. આપણા બધાના પિતા પરમાત્મા અને એ પરમાત્માના અંશો આત્માઓ છીએ. આપણે એવો ભાવ થાય આખા વિશ્વમાં તમે ફળવા જાઓ તો વેદ ને ઝેર મળે જ નહીં. બધામાં સૌગટમાં રમી રહ્યા હોય આખા વિશ્વમાં. જો રે જુઓ તો હરી હરી. જો એવા સત્પુરુષનું શરણ લેવામાં આવે, આ ગંગા સતી કહી છે કે સંગતો કરો તો તમે એવા નહીં કરજો, ભજનમાં રહેજો ભરપૂર. સેવાની જેને આવો આખા વિશ્વમાં એક જ પરમાત્મા નિહાળ્યો હોય, અહમની ગોઠ ધોઈ નાખી, આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય આત્મા પરમાત્મા નિરાવરણ જ્ઞાનતા કર્યું હોય, સંગ કરો તો એવાનો કરો. જેમ માસ્તર ભણેલો હોય એવાનો સંગ કરે છોકરું તો છોકરું ભણે, પણ અભણ માસ્તર નો સંગ કરે તો હોવળો નિહાળમાં બેહારી મેલો. માસ્તર જ ભણ હોય છોકરાને હોવળો બેહારી મેલો, સલેટની તેણી લઈ વિદ્યાસળ તારા આપણે બધા આપણે ત્રણ લોકનો નાથ જે માથા કરનાર હતા એ કેવળ જ્ઞાની હતા. પણ જુઓ ભણવામાં જે વિદ્યાર્થીને હુશ હોય પણ હશે. વિશ્વ પિતામાં પણ આવતા હતા દ્રોણકુરુ જે થઈ ગયા, વિશ્વ પિતામાં પણ કેને પણ આવતા હતા પાંડવોને, અરે આ કૌરવોને આ મોજરીનું રખવાડું કરવા જતા. કોણ? અર્જુન. તો મોજરીનું રખવાડું કરવા જતા એ બાયણે ભણ્યા અને દુર્યોધન ન ભણ્યો. જો કાળજી હોય પણ હતા, જો પાંડવો હતા એના પછી ઘણા આત્માઓ વધરી ગયા ને કૌરવોની કોઈ અસર થઈ છે. કૃષ્ણ ભગવાન થી અનંતાજી વધરી ગયા છે, ગણતરીમાં નામ એટલા જ. આ પાછા આપણી કલ્પનાથી ક્યાં ચાલતા હતા, પણ ઘણા કૃષ્ણ ભગવાનના વખતમાં અનંતાજીવો વધરી ગયા છે. પણ દુર્યોધન ને કોઈ થયું કૌરવોને તો પણ કૌરવોના ભાવ સેવા હતા, દેહ બુદ્ધિના ભાવ હતા. કારણ પાંડવોના ભાવ સેવા હતા, આત્મા બુદ્ધિ ભગવાનના ભાવ. મળ્યો ચેતન દેવ આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણ યોગેશ્વર ભગવાન એના વસંત પ્રમાણે જીવન જીવતા ના. આજે કોઈથી તમે વેર કરો તો વેર નો બધો કરી દેવાનો એનું પરમાણ આવે છે. આ હારોખો બોલે છે એ મય કેવું પરમાણ આવે છે. પેલો ધ્રુપ ત્યાં બોલ્યો અને જેના જે કઈ એ વખત પછી બીજા આવવા શું કે છે કટેરે દાદરીઓ શાણવો આવડે છે કોઈ શું છે? દુર્યોધન कैसे દુર્યોધન શું કે છે? दूसरा कैसा अंधे नांधे अंधे नायंधे द्रौपदी कैस चढ़ावे विषन मुच्छद मरडे आते दाजड़ियो क्यारे ओलवासे जारे पंडव वन मो जासे एम विचारी. એ વખત કોઈ સાચું નતું. ધ્રુપચાઈ કહ્યું અધ્યનાન દે હું કાશ પાણીનું પાર ખોલ્યા છે, મને ગાતો નથી આવતો લોકો. પણ દેવ બુદ્ધિના જીવો એ કદી વેર છોડ્યું. જો ધ્રુપચાના ભગવાન પ્રસન્ન હતા, સાચા ભગવાને કરી એનું વર્તમાન ભગવાનનું શરણ હતું. એવું પૂર્વક્રમ એવું ઈશ્વરકારનું બહુ હતું. તારા ભગવાનને શિર પૂર્યો હતું. એમને ભગવાન સહાયતા નથી કરતા. એમને સહાયતા કરે શિર પાડીને બધો પાછો એકના તાગડે શિર પૂર્યા છે. પણ દેવ બુદ્ધિનો જીવ હોય એ સેવો વેર રાખે છે. આ દાદરીઓ બોલવે છે. પેલી જે વખત ચૂપચાઈ રાજગાદી પર બેઠો હતો એ વખત અભિમાન આવ્યું. જો ફોન નથી એ વખત મીઠા મરૂરમાં બોલ્યા છે. આપણો રામજી બાપુ કહેતા, નાથુરામ બાપુ કહેતા કે કોઈથી મીઠા મરૂર ન કરો, મરૂરમાં ન બોલવું. નકર મરૂરમાં બોલો તો એ વખત એ ફાઈ ન હકે તો જાય. પણ એ વેર છોડો ને. અત્યારે તમે વ્યવહારમાં આ બધામાં આત્મા છે. આત્મા છે એ જાણી અને મન વસન અને કર્મ નિર્મળ ભાવ કરો, દાસોહમ ભાવ કરો.
કોઈ દિવસથી અભિમાન નથી કરો. જો અભિમાન કરી અને તમે કટુ વચન બોલ્યો તો એ વેરનો બધો કદી દાણી રહે. અને વર્તમાન શરીરના ખાતર વર્તમાનનું કર્મ છે, એ કર્મની ખાતર તમે બીજા જીવને દુભ્યો, દગો કર્યો, કપટ કરવાનું વેર રાખો તો એનો બદલો ગાન કદી જવાનો નથી. એવા શાસ્ત્ર પ્રમાણ આવે. આગળના આવા ઝૂંપ્યા જેવા પાંડવો જેવા હતા, સતો જો વેર કૃષ્ણ ભગવાન હતા એ એના પ્રત્યે જે આગલા જન્મનું વેર હતું એ રોમા અવતારનું વેર જો અવતારમાં લીધું છે. તો તમે અને અમે શેરી વાળી નામ તમે બધા હેમ જેવા થઈ જાઓ, ઠંડા થઈ જાઓ. જોર આવે એવું નથી કરો, ઉતરી પડો, પાછા ઉતરી જાઓ, મુકાઈ જાઓ. ઘણી પણ ખોટું કર્યું છે, પર વસ્તુના પર હક કરીને આમ ઉષાથાથી આવે એટલે ખૂબ જોર આવે છે. નકા ભક્તિ કરીએ તો ડૂબી જવું છે. એમાં આત્મામાં હમાઈ જવું છે, અંતર્જન થઈ ગયું છે. જોર ન આવે એ શીખ છે. મમતા મુકાઈ જાય તો ક્ષમતા આવી જાય. ગઈ મમતા ઓર ભાઈ ક્ષમતા. જો આપણને અહંકાર મમતા છે આર્થિક વાર છૂટે તો એકલી ક્ષમતા આવી જાય. ક્ષમતા આપણામાં તો સતચિત આનંદ આત્મા, આપણું સ્વરૂપ તો ત્રિલોકનો નાથ ભગવાન, આ બધા વિશ્વાસ રહ્યા છે, આવા ભગવાન છે. આવો ભાવ કરીએ તો બધા આત્માઓમાં નિર્યર બુદ્ધિ થઈ જાય, દાસો સંભવાઈ જાય. જો અર્જુન હતા એ ભગવાનનું શરણ લીધું, તારે મિથ્યા મરોડ હતો મુકાઈ ગયો, મોહ હતો મટી ગયો, ધણીપણું તો મટી ગયું. મોહ કરનાર અહંકાર છે, મોહનો ભાવ મટી ગયો, ડૂબી ગયા. અહંકાર મરી ગયો ની એના અંતરમાં ભગવાન દેખાયા, બધા ભગવાન દેખાવા મળ્યા. તો અનમોન ભગવાનના ભગત હતા, અનન્ય ભગવાન રોમના ભગત. તો હૃદય ફાડીને રોમ હતા હશે, પણ જો અહંકાર એક રોમમાં છે. જો મીરાબાઈ નું ભજન ગવાતું તું આ રહે, મીરાબાઈ ની દશા દાસી દાસી કરીને ગાય છે, મીરા ભગવાનની દાસી. જો અહંકાર એક રોમમાં છે ત્યારે આપણામાં કોઈ નથી ને આપણને વિમન આવે તો આપણી દશા શું થાય. અમે હોય બેઠા અને વાતો કરતા આવડે, પણ વાતો કરતા આવડે જ્ઞાન નથી. જ્ઞાન તો એ છે કે હમન તું દફતર ઘૂમ હમાઈ જાય, ડૂબી જાય. ડૂબ ડૂબ મન ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ, અંતર્જાન થઈ જાય, બ્રહ્માકારવતી થઈ જાય, મહાસાગરમાં ભળી જાય. જેમ બિંદુ હોય અને સિંધુમાં મળી જાય, સમુદ્રમાં મળી જાય. એ આ જીવ છે એ સ્વરૂપ શિવ ભગવાન છે. ભગવાનમાં મટી જાય, ગળી જાય. મેઠાની કોકરી સમુદ્રમાં હમાઈ જાય, એમ અંતર્જાન થઈ જાય. એ જ્ઞાન કહેવાય. અહંકાર કરે જ્ઞાન નથી. જે અહંકાર કરી અને આપણે ક્રિયા કરીએ એથી આપણો આત્મા ભવસ્થિતિમાં બંધાતો જાય છે. અને જો તમે કર્મ કરો પણ નિર્મળ થઈ, નિર્યર થઈ ને આપણા સ્વરૂપનો આશ્રય કરો, ભગવાનનો આશ્રય કરો, ભગવાનનો આધાર કરો, આપણો પરમપિતા પરમાત્મા છે એવો આધાર કરો ને પરમાત્માને અર્પણ કરવાનો ભાવ કરો તો આપણો અહંકાર ગળી જાય. કહો આપણે તો હતા જ નહીં, આ શરીરધારી હું થઈને ફરીએ છીએ પણ આપણને તો હતા જ નહીં. અને આ થયા છીએ અને મટી જવાના છીએ. 100 પત્તો છે, 100 દોરી બદલી છે, એના હાથી દોરી છે. તો 12 નિવાતોના પ્રમાણથી જો મહાપુરુષોનો આગલો પ્રમાણ લો, આ ગંગા સતીનું પ્રમાણ લો, તોરણ 3 નર તાર્યા. માલદેવ રાજા હતો, રૂપદેવ રાણી હતો. જો માલદેવ મહાન નુગ્રો હતો, મહાન અધર્મી હતો, છતો માલદેવનું જ્ઞાન તારનાર ઉપદેવ છે. કુંભોળાનો તો જેસર જેવો હતો. નિરલબાઈ કહીને ઘેરથી એને બોધ કરેલું કુંભારાનું જ્ઞાન. જો રામદેવ ને વિરમદેવ સેવા મહાન સંસ્કારી હતા, પણ સતોયના પહાડ નેત્રદેવ સેવો હતો. રામદેવને ઘેરથી ઘણા પ્રકાર કર્યા, પણ જેમ દુર્યોધનના ગોઠ ન છૂટી એમ નેત્રદેવની ગોઠ ન છૂટી. વળતી પાછી ન પાડી. એટલે ઘણા પ્રકાર કર્યા. રણયો ગુરુથી ઘણો ભાવ રાખો, આપણને ગાતો નથી આવતું તો એ પાછો પડી જવા, ડૂબી જવાનો ભાવ, મટી જવાનો ભાવ, હમાઈ જવાનો ભાવ. તરણે કુ આધીનતા, ડૂબને કુ અહંકાર. આધીન થવા માટે રામદેવ કઈ કઈ પ્રકાર કર્યા. એ એના પ્રત્યે નથી કે આધીન થયા, પણ ગુરુના પ્રત્યે આધીન થયો. પણ કે એ તો સંબંધ એવું ખોટું તો કે આ હે ન કરો,
એ નેત્રદેવની ઠાકોરની પૂજા થાય છે. ને રોમ કેટલા સંસ્કારી, રોમના સંસ્કાર કેટલા છે રોમદેવના, એના સંસ્કારો અત્યારે ઘણા રોટલામાં જ ગણ. તો એવા મહાપુરુષોના પહાડો આજે તો જો ડારલભાઈ તો એ કેની દીકરી હતી ડારલભાઈ? रानीबाई 4 से जन्म की કેની દીકરી? की लड़की थी કેની લड़की? भंवर ऋषि की. ભંબર ઋષિ की ડારલબાઈ હતી. રામદેવની સમાધિ ગોડાવી હતી. એટલે બધા લોકો की રામદેવની સમાધિ ગોડાવી, પણ ડારલબાઈ ત્યાં સમાધિ મારી ગોડાવી. પછી કઈ નું પરમાણુ તાણ કે કોબડી અને કોસ્કો નીકળ્યા તો સમાધિ મારી. જો ગોળતા ગોળતા જમીમાની કે કોસ્કી અને કોબડું, કોબડી આ બે નીકળે. एक तो कौन सी डोरा निकले आ गया દોરા નીકળે તો આ સમાધિ મારી. ત્યારે જો રામદેવજી ના કરતા ડાળીબાઈ નું જ્ઞાન, બીજો પીરો નો વાસણો સારતો, પણ આત્માનું જ્ઞાન એ કોઈના બાપનું નથી. તમે અમે બધા ખાલી ગ્રંથિમાં ફરીએ છીએ. ચંદનબાળા જો બાઈ એની દીકરીઓ હતી, ચંદનબાળા ને મૃગાવતી, કેવું જ્ઞાન થયું છે. પદ્માવતી, દેવહૂતિ માતા, રાજ્યમતી માં આ કચ્છુ કુમાર ને જો મોથા હાગરી હેરગાઈ છે અને કેવું જ્ઞાન શું છે. જો ક્ષમા રાખતા આવડે, આત્મામાં શાંતિ રાખતા આવડે, કર્મ ખપાવતા આવડે તો ગમે એવું કર્મ હોય ખપી જાય. સેવું કર્મ ખપાયું છે કચ્છુ કુમારે, એના હારા માથા હાગરી હેરગાઈ છે. આ માટીની હાગરી થાપીમાં દેવતા હરગાયું છે, છતાં ખમી રહ્યા છે. એ વખત આત્મા બોધમાં સ્થિર રહ્યા છે. કારણ તમે નવે આપણા જીવનને તપાસી જુઓ કે આપણી સ્થિરતા કેટલી છે. એક કોઈક લગર બોલે તો ઉસકી જાય, ભાઈ ભક્તિ હે મળે, આપણો હૃદય આટલો હલકો બની જાય. આપણી આટલી અસ્થિરતા છે. ન તો ભગવાનની ભક્તિ કરે ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ, એ જેના મથી ગયા તે અનુભવી ગુરુદેવ. આપણું મન સ્થિર નથી, એ ખંભાની શક્તિ જ નથી. નકર આપણને કોઈ પણ કાળા ગોળા કે તો શું થઈ જાય, પણ આપણું મન ઉતરાય કરી દે, તરત હોનું સોટી પડે. નકર ભગવાનની ભક્તિ કરે આમ ઝેરનું અમૃત કરી નાખે, એટલી ખંભાની શક્તિ હોય. જુઓ ને પાંડવે ખમી છે, જે ભગવાનના પગ થઈ ગયા એની ખંભાની શક્તિ જોઈ તમે. મીરાબાઈ કેટલું ખમી છે. કારણ આપણા જીવનના આપણે તપાસીએ કે આપણે જવું છે અમરાપુર, પરમાત્માના લોકમાં જવું છે, પણ આપણા મનને તપાસી લો તો મારી ચિંતા કેટલી છે, મારી શાંતિ કેટલી છે. અને મમતા વગરનું જીવન, ખોટી મમત કર્યું એ કોઈ રવાના છો. જો મરીને જતરું પડે, બેરી મૂકી દેવું પડે, ત્યારે એના કરતા હવેળા સમજો, શાંતિ પામી જાઓ, ઠંડા થઈ જાઓ, ઉતરી પડો. જો રસડાશો નેસા ઉતરી પડો, પરભાવથી ઉતરી પડો, નિજ સ્વરૂપમાં આવી જાઓ, આત્મામાં ડૂબી જાઓ, આત્મામાં ગરી જાઓ, આત્મામાં રમી જાઓ. સદગુરુ ઉપદેશ આપ્યો લાગ્યો સંસાર યાગજી, જનુને જીવો રે ગોપી ચંદનજી. ધન્ય ધન્ય માતા ધ્રુવની, કીધો કઠણ વચનજી. રાધરે સાદરે સુખ પરહરી, વેગે ચાલી આવનજી. જનુને દેવો રે ગોપી ચંદનજી. એ ઉઠી ના શકે રે ઉઠ્યો, બહુ બોલાવ્યો વાસંગજી. તે દેખીને તાસ ઉપજો, લીધી ફકીરી છોડી પંગજી. જનુને જેવો રે ગોપી ચંદનની.
ભલો રે ત્યાગ પર ધરિતનો છોડી સોળસે આ નારજી મને રજરો ખામેલે કરી આસન કીધો બારજી જનુની દેવો રે ગોપી ચંદનની રાઘવંતને જાવો બારને બીજા ગયા કજી ભલા રે ભોના રે અવની ઉપરે ગણતા ના રે ચેતજી જનુને દેવો રે ગોપી ચંદનની ક્યારે ગયો કુળ રાવણ તનું સગર સોતા 60,000જી નાણું રે નરયું રાજા નંદનું આ તો સપના વર્તજી જનુને જેવો રે ગોપી ચંદનની કૈકા છત્રપતિ ચાલા રે ગયા ઋષિ મુનિ રાજનજી દેવા રે દાનવ મુનિ માનવી આ તો સ્વપ્ન વ્રતજી જનુને જીવો રે ગોપી ચંદનની અરે તારી કાયામ કોણ બોલે છે તેને શોગી કાઢનું તારી કાયામ કોણ બોલે છે તેને શોગી કાઢનું જળથર મોયંતર જામી એક નિરંતર નિહાળન તારી કાયામ કોણ બોલા છે તેને ચોગી કાઢન એ પુરુષક ન પુરુષક નાથ એને અવર કોનો આધાર છે એ પુરુષક ન પુરુષક નાર છે તારી કાયામ કોણ બોલા છે તેને શોગી કાઢન લઘુ ધીરથ કે છે વામણો વ્રત જોબન બાળ વિહામણો ઈ લાયક છે કે લજામણો રે તારી કાયામાં કોણ બોલે છે તેને શોગી કાઢન એને સુખ દુઃખ કે પીડા થાય છે એને સુખ દુઃખ કે પીડા થાય છે કરી શબ્દને ક્યાં સમાય છે એ પીંડા પીંડે ક્યાં જાય છે તારી કાયામાં કોણ બોલે છે તેને શોગી કાઢન આઠ પહોર રહે છે જાનમાં મન રાખો અનુભવ જ્ઞાનમાં કહે પ્રીતમ સમજો સાન મળે તારી કાયામાં કોણ બોલે છે તેને શોગી કાઢન સદગુરુ દેવ સદગુરુ આ બધા પુરુષોના પ્રમાણ લઈએ છીએ. રાજાઓએ રાજપાટ મૂક્યું એ શું કરવા? અંતર આત્મામાં ડૂબી જવા, પ્રભાવથી મુકાઈને આત્મા સ્વરૂપમાં લીન થવા. જેટલા પુરુષે જેટલા રાજપાટ વૈભવ આખી દુનિયાને જે ત્યાગ કર્યો છે એને હુતરા ત્યાગ કર્યો છે.
તો અંતર શાંતિ પ્રાપ્ત કરે. તો અત્યારે આપણે એટલો ત્યાગ કરીએ કે એટલી શક્તિ આપણી નથી, એટલો આપણો બળવાન હાડ નથી. તો આપણે પહોંચીએ એ રહી અને જો સમજીએ ઈયાણે બધું એટલું જોર કર્યું છે, પણ આપણે વોય રહીને મુકાઈ દેવું છે, ધણી પણ કાઢી નાખવું છે. આપણે ધણી થઈને ફરીએ છીએ. એ જેમ આપણા જે ખેડૂત છે એ મજૂરી બધી કરે છે પણ ધણી પણ નથી. પછી મજૂરી કરે છે એને જોર આવતું નથી, પગાર જ ન લેવાનું છે, બીજું કોઈ નથી. એ જો આપણે સત્પુરુષને મળીએ, સત્પુરુષને મળ્યા પછી જો આપણું આપાપણ મટી જાય, સત્સંગ મત અને આગ્રહ સેવે સદગુરુ શરણને ત્યાગી દૈનિક પક્ષ પામે તે પરમાર્થને નિજપદ નો લે લક્ષ. સેવે સદગુરુ શરણને ત્યાગી દૈનિક પક્ષ પામે તે પરમાર્થને નિજપદ નો લે લક્ષ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, ખાસે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ 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 કોઈ